સૌપ્રથમ ઈશ્વરને યાદ કરીએ છીએ. તો આવો હવે ઈશ્વરીય શક્તિને સન્માન આપતી એવી પ્રાર્થનાને આપણે સૌ નિહાળીએ. પ્રાર્થના લઈને આવી રહી છે સંસ્થાની તાલીમાર્થી બહેનો. ચૂપ શબ્દ વિનાનું આયખું જાણે ઠાલોકો. હવે હું અમારી સંસ્થાના આચાર્ય શ્રી ડૉક્ટર પ્રીતિબેનને વિનંતી કરું કે તેઓ આંગણે પધારેલ અતિથિશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરે. આજનો અવસર એટલે બીજા વર્ષની તાલીમાર્થીઓની એક પ્રગતિની એક ઉડાન ભરવાનો દિવસ. અને હજુ જો કે આજે તમે નથી જવાના, બરાબર છે, હજુ આપણી ગતિ ચાલુ છે બોર્ડની એક્ઝામ, અને એના માટે આશીર્વાદ માટે આપણી વચ્ચે પધારેલ કોણ આવ્યા છે? યસ, વિદ્યુત જોશી સાહેબ. એવું મોટું ગજાનું નામ જે એમ કહેવાય કે મેં જ્યારે એમની સાથે વાત કરી, અને બહુ ટૂંકમાં પતાવીશ મારી વાત. પરિચય તમને બધાને મેં 10 દિવસ પહેલાંથી નોટિસ બોર્ડ પર એટલે મુકાવ્યો હતો કે આ પરિચય સાહેબ વંચાય નહીં. 250થી વધારે પુસ્તકો અને 1000થી વધારે લેખો, અને હજુ સમુદ્ર મંથન નામની કોલમ તો એમની ચાલુ. અધ્યાપક તરીકે સેવા બજાવ્યા પછી એમણે ભાવનગર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકેનું સ્થાન શોભાવીને એ પણ પ્રગતિના પંથે. બહુ લાંબી વાત થાય, પણ તમે વાંચી છે, મને શ્રદ્ધા છે, હું જાણું છું, અને એટલે આપણે આગળ વધીશું. આવા મોટા ગજાના વ્યક્તિ જ્યારે આપણને મળ્યા હોય એનો શ્રેય સાહેબશ્રીને જાય છે. અને ખરેખર એ નામ એવું છે, જેમ ગાંધી વિચારધારા ચાલે છે, જેમ સરદાર વિચારધારા ચાલે છે, એમ અમારી દિનશા વિચારધારા ચાલે છે. 27થી વધારે સંસ્થાઓનું સુકાન સંભાળ્યા પછી અત્યારે એમને બંનેની વાત બહુ મજાની હતી. ઓફિસમાં બીમારી નહીં, શરમ લાગે એમ કે આમને હું ક્યાં આવી, અને એવી રીતે બંને એને બહુ સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય ને, જે
એવી રીતે સ્વીકારેલી છે કે આ તો હોય અને છતાંય આપણે અટકવાનું નથી. એક એક વાત તમે એમની સાથે સાંભળો અને કરો ત્યારે એમાંથી આપણને એક નવા જીવનની દિશા મળે, નવી પ્રગતિની દિશા મળે. મારો એ જ આશયથી આજે હું એમને બંનેને અહીંયા લાવી છું. સાહેબને ને બંનેને ઘણી તકલીફ, ઘણી વ્યસ્તતા હોવા છતાંય આપણી વચ્ચે આવ્યા છે. એનો પૂરો લાભ લેજો દીકરીઓ. અને આપણને આ સંસ્થા મળી છે, એ સંસ્થા નાની સૂની નથી, તમે બધા જાણો છો. 1956થી ગાંધી અને સરદારના વિચારથી ને એ મૂલ્યોથી આપણી આ સંસ્થા ચાલે છે. એને ઉજાગર કરવા માટે થઈને આપણે આવી મોટી હસ્તીને આપણે બોલાવતા હોઈએ છીએ. સાહેબ હંમેશા દિનશા સાહેબ આપણી વચ્ચે હાજર રહે છે. એટલે દિનશા એક વિચાર, એમના નામથી આપણા કામ થાય. ક્લાર્ક નીચું જોઈને કામ કરી રહ્યો હોય ને આપણે એમ કે અમે દિનશા સાહેબની કોલેજમાંથી આવ્યા એટલે એને ઊંચું જોવું પડે. એ ગરિમાની વાત છે અને એના આપણે અહીંયા દીકરીઓ બેઠી છે. એક જરૂર પડે અમારે કે આજ ખૂટે છે અને સાહેબ બીજા જ દિવસે અમને ચેક આપી દે. અમારે સાહેબ સ્માર્ટ ક્લાસ ખૂટતો હતો અને એમણે તરત જ અમને એની ચેક આપી દીધો અને એ સ્માર્ટ ક્લાસથી તમે ભણવાના. વિદ્યુત જોશી સાહેબનો એ જ સૂર હોય છે એમના લેખનમાં પણ કે તમે શીખતા થાવ. ફ્રીજ બનાવવાનું છે તો ફ્રીજની થિયરી નથી શીખવાડવાની, ફ્રીજ બનાવીને બતાવવાનું છે. મારો પણ તમને આજના દિવસે એ જ અનુરોધ છે. બંને મહાનુભાવોને ખૂબ જ હૃદયપૂર્વક પરિવાર વતીથી સંસ્થા મારા અધ્યાપકો દીકરીઓ તરફથી પ્રેમથી સ્વીકારું છું, સ્વાગત કરું છું. અને ભગવતીબેન આપણા મંત્રીશ્રી હંમેશા આપણી સાથે હોય છે, એમનો પરિચય આપવાનો ન હોય, એ આપણા જ કુટુંબના છે. નલિનભાઈ, સોનલબેન, ભાવનાબેન, આપ સર્વને હૃદયપૂર્વક સ્વીકારું છું, આવકારું છું. અને દરેક આમંત્રણને માન આપીને આવેલ સ્ટાફગણને પણ આવકારું છું. થેન્ક યુ વેરી મચ. હવે આપણી ભારતીય પરંપરા મુજબ આપણા આંગણે પધારેલ અતિથિ સ્ત્રીઓનું સ્વાગત કરીશું. પ્રગતિની ઉડાન કહીએ છીએ. દ્વિતીય વર્ષની તાલીમાર્થી બહેનોએ અમને સહકાર આપ્યો છે, અમારી મદદ કરી છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો જ્યારે આ સંસ્થામાં એડમિશન લીધું ત્યારે ખબર નહોતી કે તાલીમની સંસ્થા શું હોય, અહીંયા શું ભણાવવામાં આવે, અહીંયાનું શિક્ષણ કેવું હોય. આવા અનેક પ્રશ્નોના જવાબ અમારા આચાર્યશ્રીએ અને અધ્યાપક ગણોએ અમને સરસ રીતના આપ્યા. ત્યારબાદ અમે કેળવણી, શિક્ષક, શિસ્ત આ બધા શબ્દો પહેલાં સાંભળ્યા જ હતા, પણ આનો ખરો અર્થ અમને અહીંયા આવીને સમજાયો. અહીંયા અમને સમજાવવામાં આવ્યો. કોલેજનું વાતાવરણ ખૂબ જ સુંદર હતું. અમારા આચાર્યશ્રીની એક આંખ લાલ તો બીજી આંખ પ્રેમાળ છે. અમારાથી જ્યારે પણ ક્યારે કોઈ ભૂલ થાય તો તે એક માતાની જેમ કઠોળ બનીને અમને તે સાચી દિશા સૂચવે છે. એ અમને ખૂબ જ ગમે છે. હવે તાલીમની સંસ્થા હોય તો ઇન્ટર્નશીપ તો હોય જ. ઇન્ટર્નશીપ દરમિયાન અમે નવી નવી શાળાઓની મુલાકાત લીધી, નવી નવી પ્રવૃત્તિઓ કરી, તે અમને ખૂબ જ મજા આવી. આગળ જતાં અધ્યાપકોએ અમને નેતૃત્વ, હવે ઇન્ટર્નશીપમાં સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ હોય, તે કેમની કરવી તે અમને શીખવવામાં આવ્યું. વ્યવસ્થાપન કેમનું કરવું તે અમને કહ્યું. જૂથ કાર્ય કેમનું થાય છે તે શીખ્યું. આવા અનેક પ્રવૃત્તિઓ અમને અમારી સાથે મેળવીને તેઓએ અમને શીખવી. હવે અમને જ નથી ખબર કે અમારામાં કેવા ગુણો રહેલા છે. તેવા અનેક ગુણોનો પરિચય તેમણે અમને જ કરાવ્યો. હવે છેલ્લે એટલું જ કહીશ કે અમે હવે વિદાય લેવાના છીએ, તો અમે પણ આ સંસ્થાની બહાર પડીશું ત્યારે નિષ્ઠાપૂર્વક અમે અમારી કામગીરી કરીશું. મૂલ્યો, સ્વચ્છતા, શિસ્ત આ બધાની કામગીરી અમે અમારા
હૃદયપૂર્વક કામગીરી કરીશું અને આ સંસ્થાનું નામ રોશન કરીશું, એક સારા શિક્ષક બનીને બતાવીશું અને આ દુનિયામાં આ સંસ્થાનો જય જયકાર કરીશું. અસ્તુ. ડૉક્ટર વિદ્યુત જોશી સાહેબ, સંસ્થાના પ્રમુખ શ્રી દિનશા, માનનીય શ્રી દિનશા પટેલ સાહેબ, મંત્રી શ્રી ભગવતીબેન, કેમ્પસ ડાયરેક્ટર શ્રી નવીનભાઈ તથા વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સંચાલિત દરેક સંસ્થાના આચાર્ય બેનશ્રીઓ, અધ્યાપકગણ, શિક્ષકગણ અને કેમ ભૂલાય તમને વાલી તાલીમાર્થી બહેનો, ખૂબ સરસ આનંદ થયો કે દ્વિતીય વર્ષની બહેનોએ જે બાહેધરી આપી એ સાંભળીને હૃદય ગદગદ થઈ ગયું. આમ તો બહેનો આ 2 વર્ષ દરમિયાન અમારા આચાર્યબેન સહિત દરેક અધ્યાપકગણે તેમની પૂરી તાકાત અને ક્ષમતા લગાવી દીધી છે કે તમને પ્રશિક્ષિત કરી શકીએ. પરંતુ જ્યારે તમે આ પ્રશિક્ષણના અંતિમ ચરણમાં છો ત્યારે 2 વર્ષના નિચોડ અને સાર સ્વરૂપે હું તમને એટલું જ કહીશ કે શિક્ષણ જગતનો વ્યાપ ખૂબ વધી ગયો છે અને આ શિક્ષણના માધ્યમ દ્વારા દરેક ક્ષેત્રના લોકો પોતાની ઉત્તમ કારકિર્દી બનાવવા માટે તત્પર છે. પરંતુ તમે દ્વિતીય વર્ષની બહેનો જ્યારે શિક્ષિકા બનીને જે લેવલ ઉપર કાર્ય કરવા જઈ રહ્યા છો એ વ્યવસાય એવો છે કે જ્યાં તમને જીવંત તો ખરા પરંતુ એવા બાળકો પ્રાપ્ત થવાના છે, એવા બાળકો મળવાના છે જે હૃદયથી ખૂબ કોમળ છે, નિસ્વાર્થ છે, નિશ્ચલ છે, નિર્કપટ છે, જેમનો માતા પિતા પછી આધાર જો શાળામાં હોય તો એ તમારા ઉપર છે. એટલે આજના પ્રસંગે, આજના અવસરે હું હૃદયના અંતઃકરણપૂર્વક અમારા સંસ્થા પરિવારના દરેક અધ્યાપક વતી ભગવાનને પ્રાર્થના કરું છું કે પરમ કૃપાળુ પરમાત્મા તમને એવી શક્તિ પ્રદાન કરે કે તમે આ નાના નાના બાળકોની જિજ્ઞાસાને સંતોષી શકો અને તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકો. આ સંસ્થા એ શ્રી સરદારના નામે છે. સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપનની દરેક દીકરીમાં સરદારના ગુણ ઉજાગર થાય તેવી અભ્યર્થના કરું છું, પ્રાર્થના કરું છું, શુભેચ્છા આપું છું. તમે શિક્ષણ જગતના પાયામાં બાળકોની અંદર નિડરતા, નેતૃત્વ, એકતા, નિયમિતતા, પ્રમાણિકતા જેવા અસંખ્ય ગુણોનું બીજ રોપણ કરો, સિંચન કરો અને એમને આપણા રાષ્ટ્રની, સમાજની મજબૂત ધરોહર બનાવી શકો તેવી ફરીથી શુભેચ્છા પાઠવું છું. અંતિમ ચરણમાં એટલું જ કહીશ કે જુઓ, તમે હવે જ્યારે શિક્ષક બનીને જશો ત્યારે બાળકો તમને સાદ આપી રહ્યા છે કે આવો ને મારે વારે શિક્ષક, આવો ને મારે વારે શિક્ષક. આ શાળામાં તમે જ માત પિતા સમાન, તમે જ મારા મિત્રને પથદર્શક. આવો ને મારે વારે શિક્ષક, આવો ને મારે વારે શિક્ષક. આ શાળા, આ મેદાન, આ વર્ગ છે ખાલી, ક્યારનો એ બેઠો છું મીટ માંડી, જોવા તમારી સ્નેહભરી આ ખરડી. આવો ને મારે વારે શિક્ષક, હવે તો આવો ને મારે વાલે શિક્ષક. આપણે સૌ જાણીએ છીએ કે આપણી સંસ્થામાં દર વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડીએલએડની જે પરીક્ષા લેવાય છે એમાં 1લો, 2જો, 3જો નંબર આવે છે એને સંસ્થા પરિવાર શ્રેષ્ઠ સિદ્ધિ પારિતોષિક અને પ્રમાણપત્ર આપી એનું સન્માન કરે છે. તો આજે આપણે આ પ્રસંગે એ બહેનોનું સન્માન કરીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલાં પ્રથમ વર્ષ DLED 1 એટલે કે હવે પીટીસીના નામે હવે આપણે ડિપ્લોમા એલિમેન્ટરી એજ્યુકેશન એવું નામ આપણે કરવામાં આવ્યું છે. એટલે DLED 1 એટલે કે એના પહેલા વર્ષમાં પ્રથમ 3 બહેનોના નામ છે અને એ 3 બહેનોએ રાજ્યના ટોપ 10માં પણ સ્થાન મેળવ્યું છે. સંસ્થામાં તો ખરું જ, પણ રાજ્યમાં ટોપ 10માં પણ સ્થાન મેળવ્યું છે. એવી 3 બહેનોનું આજના સમારંભના મુખ્ય વક્તા ડૉક્ટર વિદ્યુત જોશી સાહેબના હસ્તે કરવામાં આવશે. એમાં પ્રથમ નંબર છે પટેલ કિંજલબેન અરવિંદ કુમાર, એમણે 91.49% મેળવી સંસ્થામાં પ્રથમ અને રાજ્યના ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. દ્વિતીય નંબર છે પટેલ કમળાબેન રમણભાઈ, એમણે 90.45% મેળવ્યા છે.
અને તૃતીય નંબર બારિયા હિરલબેન યોગેન્દ્ર કુમાર, એમણે 90.30% મેળવેલા છે. સૌ એમને તાળીઓથી વધાવી છે, ફરી તાળીઓથી વધાવી. આભાર સાહેબશ્રીનો. ડીએલએડના બીજા વર્ષમાં પણ 3 નંબર આવે છે. એમાં પ્રથમ નંબર છે સોઢા દીપિકાબેન અને ડાભી શોભનાબેન. બીજો નંબર છે ભગનાની ભૂમિકાબેન ભગવાનદાસ છે. સંસ્થાના સમારંભના પ્રમુખ શ્રી દિનશા સાહેબના હસ્તે આપવામાં આવશે ભગનાની ભૂમિકાબેન. ભગનાની ભૂમિકાબેને 90.66% મેળવ્યા છે. માનનીય દિનશા સાહેબ, બેન, સંસ્થાના સંચાલકો, અધ્યાપકો અને શુભ્ર વસ્ત્રાવૃતા, અંબરવર્ણ વસ્ત્રાવૃતા અને રંગીન વસ્ત્રાવૃતા સરસ્વતી પુત્રીઓ, હું અહીંયા આવ્યો ને આ દ્રશ્ય જોઈને જ મને આનંદ થઈ ગયો. કતારમાં બહેનો ચાલતા હતા, એક શિસ્ત દેખાતી હતી. જીવનમાં આ શિસ્ત હશે તો કામ લાગશે. એટલે તમને બધાને અભિનંદન આપું છું. જે બહેનો આજે પોતાનો અભ્યાસ પૂરો કરીને સમાજમાં જઈ રહ્યા છે તેમને આશીર્વચન આપું છું. શાંતાનુકૂલ પવનશ્ચ શિવશ્ચ પંથાઃ. તમારો પ્રવાહ અનુકૂળ હોય અને તમારો પંથ શિવ હો, કલ્યાણકારી હો, તેવી શુભેચ્છા પાઠવું છું. એક બદલાવ આવી રહ્યો છે, ખાસ કરીને 1990 પછી ધીમે ધીમે દેખાતો જાય છે અને 2020માં બહુ સ્પષ્ટપણે દેખાયો. એક જૂનો સમાજ મરી રહ્યો છે અને નવો સમાજ ઉભરી રહ્યો છે. ઔદ્યોગિક સમાજ વિલય પામી રહ્યો છે અને જ્ઞાન સમાજ ઉદ્ભવી રહ્યો છે. તમારી પાસે જો જ્ઞાન હશે તો ઉદ્યોગ શરૂ કરવા માટે, નોકરી શરૂ કરવા માટે પૈસાની જરૂર નહીં પડે એવી એક સ્થિતિ આવે છે. જેનું હું ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવે કે મારે જો નડિયાદમાં ટાયરની દુકાન કરવી હોય તો એક દુકાન લઉં એના 25 લાખ થાય, બાજુમાં એનો સ્ટોર કરવો એટલે એના બીજા 25 લાખ થાય અને 25-30 લાખ ટાયરનો સ્ટોક કરવું એના થાય. એટલે હું 75-80 લાખ ખર્ચું ત્યારે હું મારો ધંધો શરૂ કરી શકું. અને પછી રાહ જોઈને બેસવાનું કે ગ્રાહક આવે ત્યારે સાચું. ગણતરી એવી કરવી જોઈએ કે 75 લાખનો ખર્ચ કર્યા પછી વ્યાજખાજ કેટલી આવી. જો એ વ્યાજખાજ આવતી હોય અને ગ્રાહક ન આવતા હોય તો કંઈક ખોટું છે. હવે એની જગ્યાએ તમે જ્ઞાનનો ઉપયોગ કરી લો કે નડિયાદની આરટીઓમાંથી ડેટા લઈ જાઓ કે આ મહિને કેટલા લોકોને ટાયર બદલવાના થશે. તમારી પાસે જ્ઞાન હશે તો ખબર હશે કે 40,000 કિલોમીટર વાહન ચાલે એટલે ટાયર બદલવું પડે. તો આવતા મહિને 40,000 કોને કોને થશે? હવે ધારો કે 5,000 લોકોને એ ટાયર બદલવાનો સમય આવ્યો તો એમના ઈમેલ એડ્રેસ તમારી પાસે હોય એને સિમ્પલી ઈમેલ કરો કે આવતા મહિને તમારે ટાયર બદલવાનું છે, અમારી પાસેથી ટાયર લેશો તો 3 મહિના પછી પૈસા આપશો તો ચાલશે, હપ્તે પૈસા આપશો તો ચાલશે અને ઓરિજિનલ કંપનીની ગેરંટી આવશે. એટલે 5,000માંથી 500 પણ જો તમારી પાસે રજીસ્ટર કરાવે તો તમારે કાંઈ કરવાનું નથી. એના નામો તમારે ટાયર કંપનીને મોકલી આપવાના છે કે આને કુરિયર કરી દો ટાયર, અને એમના એડવાન્સ ચેક લઈ લેવાના છે, 3 મહિના સાચવવાના છે અને 3 મહિના પછી આપવાના છે. 0 રૂપિયાથી તમે ટાયરનો 75 લાખનો બિઝનેસ શરૂ કરી શકો. આ જ વસ્તુ શિક્ષણમાં પણ સાચી પડે છે. તમારે કોઈએ લાંચ આપવાની જરૂર નથી.
ખાનગી નોકરી લેવા માટે લાંચ આપવાની જરૂર નથી. યુટ્યુબ છે, વિડીયો છે, તમારી પાસે જ્ઞાન છે, અપલોડ કરો, જે જુએ એ તમને પૈસા આપશે. આવું બહુ જ ચાલ્યું છે અત્યારે. અને એણે ભલભલા ટ્યુશન ક્લાસને બંધ કરી દીધા છે. એટલે કઈ રીતે જ્ઞાનનો વિનિયોગ કરવો એ સવાલ મહત્વનો છે. અહીંયા હું બીજી વાત એ પણ કહેવા માગું છું કે હું આ બહેનોને અને શિક્ષકોને સંપૂર્ણ નિષ્ઠાથી વર્તતા જોઉં છું. આનંદની વાત છે. પણ નિષ્ઠા અને લાગણી જરૂરી છે, એટલું જ બૌદ્ધિક વિશ્લેષણ પણ જરૂરી છે. એકવાર શાહબુદ્દીન રાઠોડને એના ભત્રીજાએ કહ્યું કે કાકા, હું આ પ્રેમમાં નિષ્ફળ ગયો અને ધરતી ધ્રુજી કેમ નથી ઉઠતી? તો કે બેટા, ધરતી એમ ના ધ્રુજે, ધરતી તો ભૂગોળમાં લખેલા કારણ મુજબ ધ્રુજે. અને એમાં ક્યાંય એવું નથી લખ્યું કે તું પ્રેમમાં નિષ્ફળ જાતો ધરતી ધ્રુજે. આપણી લાગણીથી જગત ચાલતું નથી. આપણી લાગણીથી સંબંધો સચવાય છે, પણ સમસ્યાનું વિશ્લેષણ કરવા માટે તમારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે ને કરવાનો છે. એટલે એ પણ એટલું જ મહત્વ રહે એવું હું તમને કહેવા માગું છું. 2020માં નવી શિક્ષણ નીતિ આવી. હજુ આ પ્રકારના અભ્યાસક્રમોને કઈ રીતે અસર કરશે અને કેવા ફેરફાર કરવા તેની ચર્ચા બાકી છે. પણ 1995-98માં હું જ્યારે ભાવનગર યુનિવર્સિટીનો કુલપતિ હતો ત્યારે લોકભારતીને મેં એફિલિએશન આપેલું યુનિવર્સિટી સાથે. ગઢડાની છેલભાઈ શુક્લની સંસ્થાને એફિલિએશન આપ્યું. અને પછી તો પ્રવાહ ચાલ્યો. ઉત્તર ગુજરાતમાં યુનિવર્સિટીમાં એફિલિએશન અપાયા, દક્ષિણ ગુજરાતમાં એફિલિએશન અપાયા અને લગભગ ગાંધી વિદ્યાપીઠો બચી ગઈ. હવે આ નવા પ્રવાહમાં સ્ટાન્ડર્ડાઇઝેશનમાં ક્યાં મૂકવી આ સંસ્થાઓની ચર્ચા થવી જરૂરી છે અને એના માટે યોગ્ય માર્ગદર્શન શોધી આપવું જરૂરી છે. પણ તમે જે ભણો છો અને અમારા જેવા તમને ચોક અને બોર્ડથી ભણાવે છે, એ ભણાવવાની પદ્ધતિ બહુ જ અધૂરી છે. એમ કહેવાય છે કે શિક્ષક ભણાવતા નથી, વિદ્યાર્થી ભણે છે. જો શિક્ષક બધાને સરખું જ ભણાવતા હોય તો વિદ્યાર્થીઓના પરિણામો અલગ અલગ કેમ આવે છે? દરેક જુદું જુદું શીખે છે. એટલે શિક્ષકનો રોલ ફેસિલિટેટર તરીકેનો છે, ઉદ્દીપક તરીકેનો છે. એ ભણાવી નાખતા નથી, વિદ્યાર્થીઓ ભણે છે. હવે જો વિદ્યાર્થીઓ ભણતા હોય તો આ ભણવાની પ્રક્રિયા શું છે? માત્ર વર્ગ વ્યાખ્યાન એ ભણવાની પ્રક્રિયા નથી. 6 તબક્કાઓ છે ભણવાના. પહેલો તબક્કો છે માહિતીનું જ્ઞાન આપવું. ભારતમાં કેટલા રાજ્યો છે, નડિયાદની વસ્તી કેટલી છે, ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે, આ બધી માહિતી વર્ગમાં વિદ્યાર્થીઓને આપવું. પણ હવે આજે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે આ માહિતી વિદ્યાર્થીઓને આપવાની હોય નહીં. એ તો ઇન્ટરનેટ પરથી જોઈને આવ્યા હોય, અને ઇન્ટરનેટ પરથી જોઈને આવ્યા હોય એટલે વર્ગમાં એમને કંટાળો આવે કે આ તો બધું સાંભળી ચૂક્યા છે, આ શું શિક્ષક કહે છે. એટલે પછી બીજો તબક્કો જે ભણાવવાનો આવે એ વિભાવનાની સ્પષ્ટતા કરવાનો કે જિલ્લો એટલે શું, નડિયાદ પણ જિલ્લો અને કચ્છ પણ જિલ્લો, બે વચ્ચે તફાવત શું, કેટલા તફાવતો, ડાંગ પણ જિલ્લો, આ બધા વચ્ચે તફાવતો શું, અથવા તો બિહાર પણ રાજ્ય, કાશ્મીર પણ રાજ્ય અને ગુજરાત પણ રાજ્ય, આ બધા વચ્ચે તફાવત શું. અહીંયા શુભ્ર વસ્ત્રાવૃતા અને અંબર રંગ વસ્ત્રાવૃતા બહેનો બેઠી છે, બે વચ્ચે તફાવત શું, આ સમજવું પડે. એટલે સેકન્ડ લેયર ઓફ ટીચિંગ એ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીનું છે. અને મોટે ભાગે આપણી કોલેજોમાં આ બે જ લેવલ ભણાવતા હોય છે. પણ હું શું કામ ભણું છું? નકશામાં ફલાણું ગામ ક્યાં આવ્યું એ જાણીને મને ફાયદો શું? એટલે 2014માં એક સ્કિલ ડેવલપમેન્ટ સર્વે ઇન્ડિયા થયો અને એમાં પ્રીતિબેને આજે જેનો ઉલ્લેખ કર્યો તે કહેવામાં આવ્યું
કે અમને આજના આ મિકેનિકલ એન્જિનિયર નથી ગમતા કે જે ફ્રીજ ઉપર નિબંધ લખી જાણે છે. અમારે તો એવા મિકેનિકલ એન્જિનિયર જોઈએ છે જે ફ્રીજ બનાવે અને ફ્રીજને રિપેર કરે. એટલે તમે જો બાળકોને ભણાવતા હો તો એનો કોઈ અર્થ નથી. બાળક વિકસ્યું કેટલું એનું એ પરિણામ છે. એટલે એપ્લિકેશન એ ત્રીજું પાસું છે. તમારામાં એપ્લિકેશન એનું હોવું જોઈએ. ચોથું પાસું જે છે તે વિશ્લેષણ છે. આટલા બધા રાજ્યો છે, બિહાર પછાત કેમ અને ગુજરાત આગળ કેમ? નિયમો બધા સરખા છે, કેન્દ્રનું શાસન બધા માટે સરખું છે, બંધારણ બધા માટે સરખું છે, ફાઇનાન્શિયલ રિસોર્સિસ બધા માટે સરખા છે, તો પણ બિહાર આગળ કેમ ને સૌરાષ્ટ્ર પાછળ, ગુજરાત આગળ કેમ ને બિહાર પાછળ કેમ? આ તમારે જાતે શોધવાનું છે અને એનું નામ વિશ્લેષણ. જો તમે વિશ્લેષણ કરી શકતા હશો તો તમે સમસ્યા ઉકેલી શકશો. જો વિશ્લેષણ નહીં કરી શકતા હો તો તમે સમસ્યા ઉકેલી નહીં શકો. એટલે એ પણ એક બહુ મહત્ત્વની વાત છે. પછી આવે છે મૂલ્યાંકન, ઇવેલ્યુએશન. આ સંસ્થાનું મારે મૂલ્યાંકન કરવું છે, જે કરાવવું છે બધાએ કે આટલા વર્ષોમાં શું કર્યું, ક્યાં અમે સારું કર્યું, ક્યાં અમે ભૂલ કરી, ક્યાં અમારે આમ કરવું જોઈતું હતું, ક્યાં અમારે પશ્ચિમમાં આ રીત છે. યુનિવર્સિટીનું મૂલ્યાંકન થતું હોય છે, આપણે ત્યાં આ નથી. આપણે સંસ્થાને લાગણીથી વળગતા હોઈએ છીએ અને એને કારણે ક્યારેક પ્રશ્નો ઊભા થતા હોય છે, પણ એનું મૂલ્યાંકન આપણી પાસે હોવું જોઈએ. છેલ્લે છે ક્રિએટિવિટી. એટલે ડ્રોન બનાવે ખ્યાલ છે ને ડ્રોનનો, કે વર્ગમાં ડ્રોનનું વ્યાખ્યાન નહીં આપવાનું. 5 બહેનોને એમ કહેવાનું કે જાઓ ડ્રોન બનાવી દો અને મુશ્કેલી પડે ત્યાં મને પૂછજો. જો એ બહેનો ડ્રોન બનાવી લાવે તો એ સાચું ભણ્યા. એક વખત એક ગુજરાતીના મોટા કવિ છે વિનોદ જોશી, એને મેં પૂછ્યું કે તમારા વિદ્યાર્થીઓમાંથી કવિ કેટલા થાય છે? એટલે એકદમ ચીડાઈ ગયા કે અમે તો સાહિત્ય ભણાવીએ, કંઈ કવિ થાય એવું અપેક્ષિત નથી. તો સાહિત્ય શું કામ ભણાવો છો અને આ સાહિત્ય કેટલાને કામ લાગવાનું છે? નરસિંહ મહેતો આમ કહી ગયો કે મણિલાલ નભુભાઈ ત્રિવેદી આમ કહી ગયા, એ કેટલાને કામમાં લાગવાનું છે? મોટાભાગના લોકોને તો અનુવાદ કલા કામમાં લાગવાની છે, પત્રલેખન કલા કામમાં લાગવાની છે, અહેવાલ લેખન કલા કામમાં લાગવાની છે. એટલે એમને જે જરૂર છે ભાષાની એ કેમ આપણે નથી ભણાવતા ને ક્રિએટિવ કેમ નથી બનાવતા? આમ હવે ધીમે ધીમે આ બધું બદલાતું જાય છે. આવતા વર્ષથી જે નવા અભ્યાસક્રમો શરૂ થાય છે એમાં 6 પદ્ધતિની વાત આવશે અને આપણે આપણી પદ્ધતિઓ એ મુજબ બદલવી પડશે. એટલું જ નહીં, તમે જે ગાંધીજીના માર્ગે શિક્ષણ લો છો એ બીજી રીતે હવે સાચું પડતું જાય છે. ગાંધીએ જ્યારે 1915માં કોચરબ આશ્રમમાં પ્રયોગો કર્યા, કાકા સાહેબ કાલેલકરને, જુગતરામ દવેને બધા હતા, ત્યારે એમણે 3 Hની વાત કરી ગાંધીજીએ: હેડ, હેન્ડ અને હાર્ટ. હેડ એટલે બુદ્ધિ, હેન્ડ એટલે કૌશલ્ય અને હાર્ટ એટલે ચારિત્ર્ય. કોઈ પણ શિક્ષણ આ 3નું શિક્ષણ હોય તો જ એ શિક્ષણ સાચું છે એમ ગાંધીજીએ કહ્યું. એટલું જ નહીં, પણ શિક્ષણ શું કામ આપવું? તો કે બીજા જોડે સલુકાઈથી રહી શકે, હાર્મનીથી રહી શકે, માટે શિક્ષણ આપવું. એટલે હાર્મની એ ચોથો જ છે. હવે ગાંધીએ આ જે વાત 1915-16માં કરેલી એ વાત 1996માં યુનેસ્કોએ કરી. એમણે લર્નિંગ ધ ટ્રેઝર વિધિન નામનો એક અહેવાલ બહાર પાડ્યો અને એ અહેવાલમાં એમ કહ્યું કે શિક્ષણના 4 પાયા છે. પહેલો પાયો હેડ છે, બીજો પાયો હેન્ડ છે, ત્રીજો પાયો હાર્ટ છે અને ચોથો પાયો હાર્મની, હાઉ ટુ લીવ વિથ અધર્સ એ છે. હવે તમે મને કહો કે કાલે તમને નોકરી ન મળી તો સ્ક્રૂડ્રાઈવર લઈને બેસીને કામ કરી શકશો? કાલે તમને મુશ્કેલી પડી અને કોઈ કહેશે ચાલ ચોરી કરીએ તો ચોરી કરવા જશો?
એટલે કર્મ, થિયરી તો પછી આવશે, કર્મ પહેલું આવે. કોઈક ને કોઈક કર્મઠતા શીખી લેજો, કોઈક ને કોઈક સ્કિલ શીખી લેજો. અને સ્કિલ તો હવે એવી રીતે આવવાની છે કે આવતે વર્ષે ગ્રેજ્યુએશનના 4 વર્ષ આવશે, એમાં પહેલું વર્ષ સ્કિલનું હશે. અને સ્કિલ ભણાવ્યા પછી જેને નીકળી જવું હશે નીકળી જઈ શકશે, એમને સર્ટિફિકેટ આપવામાં આવશે. સર્ટિફિકેટ ઇન હિન્દી, સર્ટિફિકેટ ઇન ઇંગ્લિશ, આવું સર્ટિફિકેટ આપવામાં આવશે. અને એ અનુવાદનું કામ કરશે, ટાઈપિંગનું કામ કરશે, કમ્પ્યુટરનું કામ કરશે, લેંગ્વેજ બનાવવાનું કામ કરશે. આ આવે તો એટલે હવે આમ તો નોકરીઓ વધવાની છે, યાદ રાખજો. અત્યારે ઉચ્ચ શિક્ષણમાં લગભગ 12% શાળાએ વયના અથવા કોલેજ વયના યુવાનો જાય છે. 2035માં એવો અંદાજ છે કે કુલ કોલેજ વયના 50% વિદ્યાર્થીઓ કોલેજમાં હોવા જોઈએ. એનો અર્થ એમ થયો કે આજે છે એના કરતાં ઘણી બધી સંસ્થાઓની જરૂર પડશે. પણ તમારે આમાં આપણી બીજી તકલીફ પણ એ થાય છે કે આપણે ફલાણાને ચિઠ્ઠી લખી આપો, મને નોકરીએ લઈ લે, અથવા ફલાણા ટ્રસ્ટમાં મારું પણ ઓળખીતું છે, જરા મને નોકરીએ લઈ લે. એ હવે ઓછું કામમાં લાગવાનું છે. તમારું કૌશલ્ય કેટલું છે તે વધારે કામમાં લાગવાનું છે. એટલે તમે બધા તમારો બાયોડેટા બનાવજો, બાયોડેટા નેટ પર મૂકજો, અને જ્યાં જ્યાં તમને દેખાય ત્યાં તમારો બાયોડેટા મોકલજો. તો હું ચોક્કસ માનું છું કે 6 મહિનામાં તમને બધાને નોકરી મળી જવી જોઈએ. હવે આ સવાલ આવ્યો, પણ આપણે શું કરીએ છીએ? તો કે આપણે હાર્મની રાખીએ છીએ, આપણે એકબીજાની સાથે સમન્વયતાથી કામ કરીએ છીએ? તો કે ના. કેજીમાં છોકરું ભણતું હોય એટલે એની માં એને કહે છે કે તારી નોટ બાજુવાળાને ન આપીશ, એ તારો હરીફ છે. તારી નોટ બાજુવાળાને ન આપીશ, એ તારો ભાઈબંધ છે, એમ નહીં, એ તારો હરીફ છે. તારે પહેલો નંબર લાવવાનો છે. હવે શાળામાં પહેલો નંબર આવે, જીવનમાં પહેલો નંબર આવે એવું જરૂરી ખરું? તો અત્યારથી તમે દુશ્મનાવટ શું કામ શીખવો છો? અને પરિણામ શું આવે છે? એક એવી કોમ્પિટિટિવ લાઈફસ્ટાઈલ ઊભી થાય છે કે કૃત્રિમ જિંદગીમાં તમે ખતમ થઈ જાઓ છો. ડિપ્રેશન આવે છે, કોમ્પિટિશનનું ટેન્શન આવે છે, ભાઈ હું હારી જઈશ તો શું થશે, મારામારી થાય છે, છેતરપિંડી થાય છે, આમાંથી બધું જ થાય. સવાલ કામ મેળવવાનો છે, સવાલ કોમ્પિટિશનનો નથી. અને શિક્ષણમાં પાછી પદ્ધતિઓ એવી છે કે સાથે મળીને ગ્રુપ વર્ક નામની એક પદ્ધતિ છે, જેમાં બધા સાથે કોઓપરેશન કરે તો કામ કરી શકે એમ છે. પણ આપણે શાળામાં અમે શિક્ષકો જ કોમ્પિટિશન, જો બરાબર ભણજો પહેલો નંબર લાવવાનો છે. એટલે એ કોમ્પિટિશનનો એજ આવે. હવે તમે એમ મને કહો કે તમે જે જિંદગી જીવો છો એમાં તમારા માતા સાથે, પિતા સાથે, શિક્ષકો સાથે, બહેનપણીઓ સાથે તમે સહકારથી રહો છો કે કોમ્પિટિશનથી રહો છો? આપણા જીવનમાં મોટું પ્રમાણ શું છે? સહકાર છે કે સ્પર્ધા છે? હવે જો સહકાર હોય તો સ્પર્ધા જેમ જેમ વધતી જશે તેમ તેમ સમાજનું માળખું બગડતું જશે અને એ આપણને નુકસાન કરશે. એટલે આપણે એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ કે જ્યારે અમુક સારું છે, અમુક ખરાબ છે. નવી શિક્ષણ નીતિમાં 4 Hની વાત કરવામાં આવી છે, પણ હાર્મની ક્યાંય દેખાતી નથી, કોમ્પિટિશન દેખાય છે. અને હવે તો યુનિવર્સિટી વચ્ચે કોમ્પિટિશન, કોલેજ વચ્ચે કોમ્પિટિશન, માત્ર વિદ્યાર્થીઓ વચ્ચે કોમ્પિટિશન જ નહીં, સારા વિદ્યાર્થીઓને હું લઈ જાઉં, આવું બનતું હોય છે. એક વિદ્યાર્થી એક યુનિવર્સિટીમાં એડમિશન લે એટલે બીજી યુનિવર્સિટીનું ધ્યાન પડે કે ફલાણો છોકરો સારો છે, બીજે વર્ષે અમારે ત્યાં આવી જજે, તને 25% કન્સેશન આપશું. આ જે છે તે આધુનિક શિક્ષણમાં ખરાબ છે. બીજું, ભયંકર ખાનગીકરણ થઈ રહ્યું છે, મોટા પાયા પર ખાનગીકરણ. એટલે પહેલાં ફિલેન્થ્રોપીથી, સમાજ સેવાની ભાવનાથી શિક્ષણ સંસ્થાઓ ઊભી થતી, એ બંધ થઈ ગયું. હવે હું નફા માટે ઉદ્યોગ કરું એમ હું નફા માટે શિક્ષણ સંસ્થા કરું.
એવી એક સ્થિતિ ઊભી થઈ છે, એમાંથી પણ આપણે બચવું જરૂરી છે. તમે માનું કે તમે બધા ખૂબ જ ચિંતન કરીને તમારા પોતાના માર્ગ કાઢો, તમારા ટીચર પાસે તમારું કાઉન્સેલિંગ કરાવો. એટલું જ નહીં, પણ આ સંસ્થા સવારે હું આવ્યો, મને જોઈને જ આનંદ થયો, મન ઠરે એવી સંસ્થા છે કે જ્યાં મન ઠરે. કેટલીક સંસ્થા એવી હોય કે જ્યાં જાગ જમાળ હોય, તમે આમ ચોકન ના થઈ જાઓ કે આ બધું શું છે. આમાં તમને તમારું જ ઘર હોય એવું લાગે. એટલે તમે બધા આ સંસ્થા જોશી સાહેબે શિક્ષણના વિચાર કરતા ઉત્તમ માર્ગદર્શન અને જીવનમાં કઈ દિશામાં જીવનને ઢાળવું જોઈએ એ વિચાર તમારી પાસે મૂક્યો અને એ વિચારને હું માનું છું કે આવતીકાલનો એક મહત્વનો વિચાર બની જશે અને એ વિચારને તમે સૌ અપનાવવા પ્રયત્નશીલ રહેશો અને કરશો એવી આશાઓ સાથે હું તો એટલું જ કહીશ કે આ વિદાય નથી, શરૂઆત છે. વિદાય તો બહુ વાર છે કે મને ઇતિહાસ જીતવા તો એમ થાય છે કે હજુ રહું. હજી આપણે 18-20 વર્ષે વિદાયની વાત કેવી રીતે કરશે? જો તો ઘણું બધું ચાલવાનું છે. એટલે એટલું જ કહીશ, પહેલું ડગલું મારશો ને એટલે બીજું ડગલું મારવાનો રસ્તો આપોઆપ પડી જશે. પણ પહેલું ડગલું તો મારવું પડશે ને, ડગલાની શરૂઆત તો કરવી પડશે ને. તો આ શરૂઆત છે ડગલું મારવાની. એટલે ડગલું મારીએ ને ત્યારે પણ ખૂબ સાવચેતીપૂર્વક ડગલું મારજો, વિચારપૂર્વક ડગલું મારજો, સૂઝબૂઝથી ડગલું મારજો. એટલે એ સૂઝબૂઝમાં બધી જ વસ્તુઓ સમય જાય અને જીવનની સાર્થકતા પણ એમાં સમાય એ જાતનું ડગલું મારજો. અને સરદાર વલ્લભભાઈ પટેલ અધ્યાપન મંદિરનો વિચાર પણ એમાં જોડાઈ જાય એનું પણ ડગલું મારજો. એ કરશો ને તો માનું છું ખૂબ સુખી થશો. એટલે મને તો એક તમને કહી દઉં કે દીકરીઓ ભણે ને એમાં મને બહુ અત્યંત આનંદ છે. ને દીકરીઓ સારી રીતે ભણતી થશે, સારી રીતે વિચારથી થશે, સારી રીતે સમજદારી કેળવતી થશે તો માનું છું કે આ સમાજના અનેક પ્રશ્નો આપોઆપ ઉકેલી જશે. તો એ ઉકેલવામાં પણ આ દીકરીઓ સાથને સહકાર આપશે એ વિનંતી કરું છું. એટલે જ મેં કહ્યું કે પહેલું ડગલું અને બીજું ડગલું રસ્તો આપોઆપ મળશે. એ તમને રસ્તો મળે એવી પણ પ્રાર્થના કરું છું. આપણે જીતની નહીં પ્રયત્નોની ઉજવણી કરવાની. જીતની ઉજવણી તો બધાએ કરે, જીતની ઉજવણી તો પર્ટિક્યુલર થઈ જાય ને. આપણે જીતની ઉજવણી નહીં પ્રયત્નોની જો ઉજવણી કરીએ ને તો બધાને સાથ મળે. કે 2 કે 3 જણને પ્રાઇઝ મળ્યું બરોબર છે, આનંદની વાત છે, પણ બધાને મળે એવું વિચારીએ છીએ. કારણ કે સાહેબે દાખલો આપ્યો કે બાજુવાળાને ના કહીશ તારો નંબર લાવવાનો છે.
તારે બાજુવાળાને નહીં કહેવાનું, બતાવવાનું બી નહીં, કશું લખેલું કહેવાનું નહીં, ક્યાં ભણું છું કહેવાનું નહીં, વાત કરવાની નહીં, દૂર રહેવાનું. આ એકતાની ભાવના છે ના, એકતાની ભાવના કેળવજો. કશું કોઈ લૂંટી ના લે, બુદ્ધિને કોઈ લૂંટી લે એવું બન્યું જ ખરું. પૈસા લૂંટાઈ જાય, કપડાં લૂંટાઈ જાય, હોનાની ચેન લૂંટાઈ જાય, માળા કરી હોય, મંગલસૂત્ર લૂંટાઈ જાય, બધું લૂંટાઈ જાય, પણ બુદ્ધિ કોઈ લૂંટી ગયું એવું હોતું છે, એને કોઈ લૂંટી ના શકે. એટલે એ વિચાર કરીને જ આગળ વધજો અને પ્રયત્નોની ઉજવણી કરજો એવી પણ શુભકામનાઓ પાડું છું. પહેલું ડગલું છે ને એ આપણને બીજું ડગલું ભરવાની પ્રેરણામાં ઉત્સાહ આપતું હોય છે. આ ઓટોમેટિક રસ્તો જડે. તો એ રસ્તો મેળવવા માટેનું પણ સાધન છે. અને કલામ સાહેબને આપણા રાષ્ટ્રપતિ હતા, માજી રાષ્ટ્રપતિ કલામ સાહેબ, બધા જાણે, બધા બહુ વિદ્વાન માણસ, સાયન્ટિસ્ટ. કલામ સાહેબને જેઓને જઈને કહ્યું કે સાહેબ મારે તરતા શીખવું છે. તો એમાં કંઈક કલામ સાહેબને શું સલાહ આપવાની? ભાઈ શીખ. તરતા શીખવું હોય તો સ્વિમિંગ પુલના કિનારે જવું પડે, સરોવરના કિનારે જવું પડે, નદીને કિનારે જવું પડે, દરિયા કિનારે જવું પડે, ક્યાંક તો જવું પડે ને પાણી હોય ત્યાં. તારે પેલા ભાઈ શું કહે છે ખબર છે? મારે તરતા શીખવું છે, પણ મેં પ્રતિજ્ઞા એવી લીધી છે કે જ્યાં સુધી તરતા નહીં આવડે ને ત્યાં સુધી પાણી નહીં પડે. આને શું થાય? એવું તારો ભલો થાય તારો. એટલે તું જમીન પર તરવાનો છું કે પાણી તરવાનું? એટલે આપણે એવી પ્રતિજ્ઞા લઈ લેવાની પાછી કે આમ થશે તો જ આમ કહીએ, આમ થશે આમ કહીએ. એવું તો છૂટછાટો બધી આપવી પડે જીવનમાં. શું આ દિનશા પટેલ બી છૂટછાટ રાખીને આગળ આવ્યો છે, એમ નહીં આવ્યો. કંઈક તો કોઈક જગ્યાએ તો બાંધા નહીં, કોઈક જગ્યાએ તો છૂટછાટ હોય ને અમુક વસ્તુઓમાં. એટલે આપણે ચોક્કસ રીતે વિચારીએ કે મેં કહ્યું ને કે જ્ઞાનની બાબતમાં કોઈ લૂંટી શકતું નથી, પણ છોડો મને ચિઠ્ઠી ચપાટી વાળું ના રાખવું. મારી ભત્રીજી છે ને અહીંયા સાયન્સ કોલેજમાં ભણતી હતી. આપણે ઘેર રહીને એ બી અહીં વિદ્યાલયમાં જ ભણેલી. પછી મેં એને સ્પષ્ટ સૂચના કરી કે બેટા કશું બી થાય ને પણ તું ચોરી ના કરીશ, ચિઠ્ઠી ચપાટી ના કરીશ. પણ એને એમ કે દિનશા કાકા છે ને કમિટીમાં એટલે બધું ચાલે. એટલે એને ચોરી કરી, ચિઠ્ઠી કાઢી. મને પ્રોફેસરનો ફોન આવ્યો કે દિનશાજી તમારી ભત્રીજી છે વર્ષા, એને ચોરી કરી છે, એને પકડી છે. એટલે મેં કહ્યું એમ કે કોઈ એને ફોન આપો. એટલે એમને કહ્યું કાકા મેં ચોરી કરી છે કાકા. મેં તને શું કહેલું કે તમે એવું કહ્યું કે ના આવડે તો પણ તું ચોરી ના કરીશ, કોઈ વાંધો નહીં. તમને બધાને કહું છું કશું અટકી નહીં પડતું દુનિયામાં. આજે ના કંઈ બધું થઈ જવું જોઈએ એવું માનશો નહીં દુનિયા પર. પુરુષાર્થ ને પરિશ્રમ, અને પુરુષાર્થ ને પરિશ્રમ સાચી દિશાનો હશે ને તો એને કોઈ રોકી શકતું નથી. એનું પરિણામ તમને પ્રાપ્ત થતું હોય છે. એટલે પ્રોફેસરને મેં કહ્યું કે આપણે કોઈ મારી ચિંતા કરવાની જરૂર નથી, એને કાઢી મૂકો. અને કાઢી મૂકો ને કોલેજના નિયમ મુજબ, યુનિવર્સિટીના નિયમ મુજબ 2 વર્ષ બાદ અને કાઢી મૂકી. પછી આવીને મને કહ્યું કે આ જ શબ્દોની મને આશા હતી ને એ જ શબ્દો તમારા મળ્યા એનો મને આનંદ છે.
કે તમે કહેશો કે કાઢી મૂકો. એટલે આ દીકરીઓને કહું છું કે જીવનમાં આપણે કોઈ ખોટું કામ કરવું નહીં, ઉતાવળ કરવાની જરૂર નહીં, જલ્દબાજી કરવાની જરૂર નહીં. ધીરજ પ્રતીક્ષા, ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન. અને આપણી સંસ્થાના વડા હતા ને મોરારજીભાઈ દેસાઈ, બધાએ નામ સાંભળ્યું છે. આપણી સંસ્થાના અધ્યક્ષ હતા. એવી એક મહાન વ્યક્તિને એક યૌવન તમારા જેવું એકદમ સડન આવી મીટિંગ ચાલતી હતી ને ઊભું થઈ ગયું અને વચ્ચે જ પૂછાયું, સાહેબ આ તમે પ્રગતિ કેવી રીતે કરી છે? તમે આટલે સુધી કેવી રીતે પહોંચી ગયા? એટલે જવાબ કેટલો સરસ જવાબ આપે છે કે ધૈર્ય અને પ્રતીક્ષા, ધૈર્ય અને પ્રતીક્ષા. ને તરત જ યૌવન ફરી પાછો પ્રશ્ન પૂછે કે ધૈર્ય અને પ્રતીક્ષા હોય તો આ બાલટીનું પાણી મારે ચાળણીમાં લઈ જવું છે. એટલે એનો બી જવાબ ધૈર્યથી આપે છે કે ધૈર્ય અને પ્રતીક્ષા. ક્યાં સુધી? કે બાલટીનું પાણી બરફ થઈ જાય ત્યાં સુધી ઊભું રહેજે. બરફ થાય એટલે ચાળણીમાં લઈ જજે એટલે જવાશે. એટલે એટલો ઉતાર ના કરજો, સુધી પડવાના વિચાર નહીં. બધી જ બાબતમાં આપણે એવું નહીં કે એક જ બાબતમાં. કારણ કે દીકરીઓ છો, પાર્કે ઘેર જવાનું છે. આપણે પારકું ઘર સંભાળવાનું છે અને એ પારકું ઘર સંભાળ્યા પછી પોતાનું બનાવવાનું છે. એ પારકું નથી રહેતું, પોતાનું બની જાય છે. ને લગ્ન કર્યા પછી તો એને પૂછે ને કે હું મારે ઘેર જાઉં છું. અરે તારું કરતો અહીંયા તું કેમ પર બદલાઈ ગયું? સાચો રસ્તો છે કે દીકરીનું ઘર એ એનું ઘર છે. તમે દીકરીઓ છો એટલે એ વસ્તુને હંમેશા સ્વીકારજો અને એ રીતે વર્ષો. બહુ લાંબી વાત નથી કરી. એનું કારણ એટલું જ છે કે મને ગઈકાલે બહુ થાક લાગ્યો છે, બહુ થાકી ગયેલો છું. ને ગઈકાલે હોસ્પિટલાઇઝ કર્યો તો 2 કલાક રાખ્યા પછી રજા આપી દીધી. પ્રીતિબેનની ભાવનાઓ હતી, બેનની ભગવતીબેનની ભાવનાઓ હતી કે તમે આવો તો સારું. અને ખાસ કરીને જોશી સાહેબ આવતા એનું એટેચમેન્ટ હતું. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આવતા હોય તો મારે જવું એટલું જ જરૂરી છે. ને આ સંસ્થા જેના પાયામાં ગાંધી વિચાર ને સરદાર સાહેબનો વિચાર પડેલો છે, એ સંસ્થાની દીકરીઓ કંઈક શીખીને કંઈક શીખવાડવા માટે જતી હોય ત્યારે એમની વચ્ચે જઈને આનંદ વ્યક્ત કરવો એ મારું મહત્ત્વનું કામ છે. એ હિસાબે હું આપ સૌની વચ્ચે આવ્યો છું. પણ કેટલીક વસ્તુઓ છે હું આપને કહું કે 2 શબ્દોને સમજવા જેવી વાત, 2 શબ્દોને સમજવા જેવી વાત. એમાં પહેલું છે મુખ અને સુખ. અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતું નથી, બસ દેખાય છે. સાચી વાત છે. અરીસામાં સુખ અને સંસારમાં સુખ હોતું નથી, બસ દેખાય છે. ત્યાં દીકરીઓને પૂછું છું ખૂબ સમજીને ચાલજો. કે અરીસો બધું વાંચું કહી દેતો હોય છે. આપણે દૂર મોડા પર હોય અરીસો પૂછતા આવીએ એવું છે. દૂર કહું છું મોડા ઉપર હોય અને અરીસો યાદ કરીએ કે અરીસો યાદ કરવાથી ચોખ્ખું થઈ જાય મોડું ના થાય. એટલે એ બી સમજો. આ તો મને કેટલાક વાક્યો ખબરમાં જડ્યા. આ દીકરીઓ કહું તો બરોબર છે, બીજી બધી વાતો કર્યા વગર બરોબર. ગાંઠ અને રસ, શેરડીમાં જે ગાંઠ હોય છે ત્યાં રસ હોતો નથી.
અને જ્યાં રસ હોય છે ત્યાં ગાંઠ હોતી નથી. જીવનમાં પણ કંઈક આવું જ હોય છે. આપણું જીવન પણ એવું જ છે. એને બી બહુ સમજવા જેવી વસ્તુ છે. એટલે પરમકૃપાળુ પરમાત્માએ આવો અમૂલ્ય માનવ જીવન આપ્યું આપણને, અમૂલ્ય. એટલે બે વચમાં બેન પ્રિન્સિપલ બેનને કહેલું કે સૃષ્ટિના સર્જનહાર, આ સૃષ્ટિના સર્જનહારે આ સૃષ્ટિનું સર્જન કરીને ક્યાં ખોવાઈ ગયો છે. આ સૃષ્ટિનો સર્જનહાર સૃષ્ટિનું સર્જન કરીને ક્યાં ખોવાઈ ગયો છે. મારે એ સૃષ્ટિના સર્જનહારને જોવો છે. મારે સૃષ્ટિના સર્જનહારને જોવો છે. દીકરીઓને કહું છું એને જોવો હશે ને તો ખોવાઈ જવું પડશે. ખોવાઈ જતો તો એ સર્જનહારનું દર્શન થશે. આપણે હકીકતમાં એ સર્જનહારને જોવો છે. અને આટલી સરસ સૃષ્ટિનું સર્જન એ ગમે એવો વ્યક્તિ હોય તો કરી શકે ખરો? એ કુદરત જ કરી શકે, ઈશ્વર જ કરી શકે. ને આપણે એનો ઉપકાર અને આભાર માનીશું. એ આપણે સમજીએ. પહેલાં અને પછી બોલતા પહેલાં અક્ષર આપણો ગુલામ, બોલતા પહેલાં અક્ષર આપણો ગુલામ, અને બોલ્યા પછી આપણે અક્ષરના ગુલામ. એક વાર તીર છૂટી ગયું, હજી પાછું આવે ખરું? આપણે કઈ અર્જુન કે દ્રોણાચાર્ય કે એકલવ્ય નથી, થઈ બી ના શકીએ. અને એકલવ્યની વાત કે અર્જુનની વાત સાચી છે એવી આપણે તો ચોપડી લખેલી માનીને ચાલવાની છે ને. એ તરફ બનવાનો પ્રયત્ન કરવાનો છે. એવી જાતની એક શીખ છે તમને, એકાગ્રતાની શીખ છે. એ એકાગ્રતાની શીખ એ જીવનમાં ઉતારશો ને. મેં કહ્યું એમ બધું કહ્યું ને કે બરફ થઈ જાય પછી ચારણીમાં એને લઈ જજો, એવી ધીરજ પણ તમારા જીવનમાં જોઈશે. એટલે બોલતા પહેલાં પણ વિચાર કરવો. કેટલાક એકદમ છેડે જઈને ગમે તે બોલી જાય પછી પાછું ના આવે, વર્ષો સુધી યાદ રહે. એ વર્ષો સુધી ભાગે, વર્ષો સુધી બોલતું રહે. ગમે ત્યારે એવું. એટલે દીકરીઓને એટલે જ કહું છું કે અહીંયા તમે ભણ્યા છો, બીજી નવી બહેનપણીઓ થઈ છે, તમારી ઓળખાણો થઈ છે, નવા નવા વિચારો જાણવા મળ્યા છે, નવું નવું સમજવાનું મળ્યું છે, નવું નવું શીખવાનું મળ્યું હશે. એ મિત્રતા વર્ષો સુધી જળવાઈ રહે એનો પણ ખ્યાલ રાખજો. જીવન પર્યંત તમને ખ્યાલ નહીં હોય. આજે 70-75 વર્ષ પહેલાના મારા મિત્રો છે ને, એને પણ હું આજે ફોન કરીને કેમ છો પૂછું છું. બહુ રહ્યા નથી, થોડા થોડા રહ્યા છે, ગણ્યા ગયા છે, આમ ગણી છે કેટલા રહ્યા છે. પણ એમને પૂછું કેમ છો, શું છે, બહુ ખુશ થઈ જાય. ઓહો, દિનસા તમે ફોન કરે. પાર્લામેન્ટના મારી સાથે રહેલા સભ્યોને હું ફોન કરું, ખુશ થઈ જાય કે તમે ફોન કર્યો મને, કેમ છો પૂછ્યું. કશું કામ હોતું નથી, પણ એ સંબંધો બી કેળવજો. એ માનવતાના સંબંધો છે, આપણા કાયમના સંબંધો છે, જીવન પર્યંતના સંબંધો છે, વિકાસની દિશાઓ તરફ લઈ જવાના સંબંધો છે, કંઈક નવું જાણવા માટેના સંબંધો છે. એ બધાને સાચવશો. એટલી જ તમને સૌને વિનંતી કરું છું. મેં કહ્યું એમ એ થાક થોડો વધારે છે, એ બહુ લાંબી વાત નથી કરતો, ઘણું લાંબુ કહેવા જેવી વસ્તુઓ છે, પણ એટલું જ કહીશ કે પરમકૃપાળુ પરમાત્મા અને આ સૃષ્ટિનો સર્જનહાર તમને સૌને અપાર શક્તિઓ આપે, અપાર પ્રેમ અને સદભાવનાઓ આપે. એ પ્રેમ અને સદભાવનાઓ સાથે તમે સૌ વિકાસની દિશાઓ કેળીઓ કરનારા, આવી નવીન સંસ્થાઓ બનાવો, અનેક બીજી વ્યક્તિઓને એમાંથી લાભ મળી શકે એનો વિચાર કરો. અને હું કંઈક આપીશ લેવાના વિચાર કરતાં આપવાના વિચારને મહત્વ આપજો. અને એ આપવાના વિચાર એ સરદાર સાહેબ
જે મહાત્મા ગાંધીના ઉત્તમ વિચારો છે એ વિચારો તમને સૌને પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ સાથે જોશી સાહેબ આપણે ત્યાં આવ્યા એનો મને આનંદ છે. એમને ખૂબ જ વિચારપૂર્વક સમજદારીની વાત કરી એ બી એક સ્વીકાર્ય જેવી વાત છે ને એને સ્વીકારવા આપણને શક્તિ મળે એ પ્રાર્થના સાહેબ જોશી સાહેબનો આભાર. અને મને પણ આ વિદાય સમારંભમાં સહભાગી બનાવ્યો માટે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર. જય હિન્દ. અને પ્રાતઃ સ્મરણીય જેવા અમારે માટે તો છે એવા દિનસા સાહેબ, આજના વક્તાનો પરિચય તો તમને મળી ગયો છે. એટલે જોશી સાહેબ, બેન પ્રીતિબેન, જેમણે અમને આજે ખાસ એક સૂચના આપી છે કે બહુ બોલવાનું નહીં, એનું અમે પાલન કરવા પ્રયત્ન કરીશું. અને અધ્યાપકો બંને, ત્રણેય વિભાગના આચાર્યો, આ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. પણ આ બધું કેમ ગોઠવાયું? આ મારા વહાલા બાળકોને લીધે. એ જો ના હોય તો કશું જ ના થઈ શકે. એટલે આજનો દિવસ એમનો દિવસ છે. એમને આશીર્વચન તો આપણે શું આપી શકીએ? ઘણું બધું આપ્યું છે. કેટલું એમણે લીધું એ મહત્વનું છે. ઘણીવાર આપણે ખૂબ આપીએ છીએ, સમાજ આખોય આપણને ઘણું બધું આપે છે, પણ લેનાર કેટલા છે, કેટલું લે છે? આજે જોશી સાહેબે પણ કહ્યું કે એ લોકો કેટલું લે છે, દિનસા સાહેબે પણ કહ્યું કે એમને કેટલી ખબર છે. એ ઉપરથી આપણે સમજવાનું કે હવે આપણે શું કર્યું છે એ કંઈક સમાજને આપવાનો સમય થઈ જશે. જે બીજા વર્ષમાં બહેનો છે એ જ્યારે હવે જશે ત્યારે સમાજને આપવાની ઘડી આવી ગઈ છે. 21મી સદી શરૂ થઈ ત્યારથી આપણે ગાણા ગાઈએ છીએ, આમ કરીશું તેમ કરીશું, અને મને એવું લાગે છે કે પા ભાગ તો પતી જવા આવ્યો. આપણે એમાં કેટલું હાંસલ કર્યું એ આત્માને પૂછવાનું છે. લોકશાહીની સી પરિસ્થિતિ છે આપણા સૌને ખબર છે. અને એવે ટાણે આપણે આપણા કર્મને આગળ ધપાવવાનું છે. અહીંયાથી જે કંઈ પ્રાપ્ત થયું એમાંથી તમે જે કંઈ લીધું એને તમારે હવે આપવાનું છે. 2-3 દિવસથી હું ફર્યા કરું છું. કેમ? મારી દીકરીઓને ઓળખવા માટે કે એ લોકો કરે છે શું. કોઈ મને આમંત્રણ નથી આપતું હતું, પણ મને એવું થાય છે કે હું એમને જોવા જાઉં છું કે એ લોકો શું કરી રહ્યા છે. ખૂબ આનંદની વસ્તુ છે કે 3 દિવસથી ખૂબ ખુશ છું. કેમ? તો કે અમે તો આપીએ છીએ, પણ એમણે જે લીધું એનું દર્શન મેં જોઈ લીધું આ 3 દિવસની અંદર. અહીંયા પણ તમને બધાને દેખાય છે કે એમણે શું શું કર્યું છે. અને હવેનો યુગ ખાલી બૌદ્ધિકતા ઉપર નથી. મહાત્મા ગાંધીએ આપણને આ કહ્યું હતું, અને ગાંધીથી શરૂઆત થયેલી સંસ્થા આજે અહીંયા કોણ કોણ આવી એ પણ તમને કદાચ ખબર હશે, અને મને લાગે છે કે ના ખબર હોય તો ઘણા બધા વિદ્વાન વ્યક્તિઓ આ સંસ્થાની મુલાકાતે આવી ગયા છે. ઉમાશંકરજી, સુંદરમજી, કાકા કાલેલકર, અને છેક મૃત્યુ પર્યંત સુધી સરદાર સાહેબે પણ આ સંસ્થાને સેવા આપી છે. એટલે આ સંસ્થાનું મૂળ બહુ ઊંડું છે. આપણે એને કેટલા પહોંચી વળી શકીએ છીએ એ જ મહત્વનું છે. જે 2 દિવસમાં મેં જોયું એમાં તમે ઘણું બધું શબ્દાંકન કર્યું છે, ચિત્રાંકન કર્યું છે, ગાયન કર્યું, વાદન કર્યું, સર્જન કર્યું, સહકારથી કર્યું. હવે એ સેવા અને સમર્પણ સમાજને આપવાની ઘડી આવી ગઈ છે. એટલે આ આશીર્વચન સાથે હું એટલું જરૂર કહીશ કે તમે જે કંઈ મેળવ્યું છે એ સમર્પણ ભાવે સમાજને, એટલે કે તમારી શાળાઓને, કારણ કે શાળા એ જ સમાજ છે. એ બધું તો તમને ઘણું બધું મનોવિજ્ઞાનમાં શીખવ્યું હશે. એટલે આશા રાખું કે આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી તમે તમારા જીવનને સમર્પણ અને સેવાના ભાવે આગળ ધપાવો એવી આશીષ.
આજે બહુ જ ખુશ છું. અરે પણ શું થયું? કઈ કહીશ કે આમ જ ગાંડા કર્યા કરીશ? મમ્મી, અમારી કંપનીમાં 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ જયંતિ નિમિત્તે મારે એક સ્પીચ આપવાની છે અને જો એ સ્પીચ મારા બોસને ગમશે ને તો મારું મોટું પ્રમોશન થવાનું છે અને એ પ્રમોશન તો હું લઈને જ રહીશ. અરે વાહ, તો હવે મારો ભાઈ શું કરશે? अब तेरा भाई सरदार की किताबें पढ़ेगा क्योंकि पढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया. હા, ઓહો, તો વિકાસશીલ ભારતની શરૂઆત હવે તારાથી થવાની છે એમ ને? હવે તું તારું કામ કર ને ચૂપચાપ. સારું સારું, હવે વાંચવા લાગો. હું તો આ ચાલી મારા ફ્રેન્ડના ઘરે ગ્રુપ લર્નિંગ કરવા માટે. હવે જતી હોય તો જાને ચીબલી. મમ્મી, જોને ભાઈ મને કેવું કહીને ચીડવે છે. રાજુ, તું તારું કામ કર. રાજુ, તું હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જા. હું તારી માટે જમવાનું તૈયાર કરું છું. મમ્મી, તમે ફટાફટ જમવાનું તૈયાર કરો, પછી મારે મારી રૂમમાં જઈ અને મારા સરદાર સાહેબને વાંચવાના છે. સારું. અરે સરદાર સાહેબ, તમે પોતે? હું આ સ્વપ્ન જોઈ રહ્યો છું કે આ સાચું છે? ચેતના, જે લોકો મને જોવા માંગે છે તેમને હું દેખાઉં છું. જેમને પ્રગતિ કરવી છે, ક્રાંતિ કરવી છે, તેમને હું દેખાઉં છું. એટલે મારે પણ પ્રગતિ કરવી છે એટલે જ તમે મને દેખાવ છો ને? પેલા મુન્નાભાઈ વાડામાં ગાંધી બાપુ દેખાતા એમ જ ને? તમે જેમ સમજો તેમ. સારું, કઈ નહીં, ચલો આવ્યા છો તો તમે મને થોડી હેલ્પ કરશો ને? તમારા જીવન વિશે જાણી અજાણી વાત તો કરશો જ ને? અરે દિશા બેટા, શું થયું? કેમ રડે છે? મમ્મી, આજે પણ પેલા નવરાઓ રોકડ ઉપર મારી છેડતી કરતા હતા અને મારી મજાક પણ ઉડાવતા હતા. પણ મને એ લોકો કંઈ કરે ને એ પેલા હું ત્યાંથી ભાગી નીકળી. પણ તને કેટલી વાર કહ્યું છે કે તું એ રસ્તેથી ને બીજા રસ્તેથી જા? પણ ના, તને તો બીજા રસ્તેથી જવામાં જોર આવે છે. આવા માય કાંગલા મા બાપ હોય તો બાળકો ડરપોક જ પેદા થાય ને. માતા પિતા બાળકોને બહાદુરી શીખવવાની કે ભીકણ. તમારી વાત બિલકુલ સાચી છે સરદાર સાહેબ. અમને અમારા મમ્મીએ કે પપ્પાએ આવી હિંમત તો કોઈ દિવસ આપી જ નથી અને મુશ્કેલીઓનો સામનો કરતા તમને શીખવ્યું જ નથી. અરે રાજુ, તું આ કોની સાથે વાત કરી રહ્યો છે? મમ્મી, હું મારા નવા મિત્ર સરદાર વલ્લભભાઈ સાહેબ સાથે વાત કરી રહ્યો છું. ક્યાં છે? અમને તો નથી દેખાતા. સરદાર સાહેબ તમને દેખાશે. ક્રાંતિ અને પ્રગતિની વાતો કરો, મુશ્કેલીઓનો સામનો કરતા શીખો તો સરદાર સાહેબ તમને દેખાશે. મમ્મી, ભાઈની વાત સાચી છે. તમે ક્યારેય અમને પરિસ્થિતિનો સામનો કરતા તો શીખવી જ નથી કે ક્યારેય અમને એવી હિંમત તો આપી જ નથી કે અમે સામે ચાલીને લડી શકીએ, પરિસ્થિતિનો સામનો કરી શકીએ અને જીતી શકીએ. તમે એવી હિંમત આપી હોત તો આજે અમે પરિસ્થિતિનો સામનો કરી શક્યા હોત અને જીતી શક્યા હોત. હા બેટા, ભૂલ તો મા બાપની જ છે. અમે તમને ક્યારેય અન્યાય સાથે લડવાનું શીખવ્યું જ નથી. મને પણ મારી ભૂલ સમજાય છે અને હા, હવે મને પણ સરદાર દેખાય છે. મમ્મી, ભાઈ, હવે મને સરદાર દેખાય છે. તમારું સારાપણું જ અન્યાયને તમારી પર હાવી થવા દે છે. ક્રોધથી આંખ લાલ કરો, મજબૂત હાથોથી અન્યાયનો સામનો કરો, સત્યને વળગી રહો અને ન્યાયતંત્રનો સહારો લો. ચાલ દિશા બેટા, આપણે પેલા નવરા લોકોની દશા અને દિશા બદલાવી નાખે. લાવ વેલણ અને ધોકો. હા, ચાલો. ક્યાં ગઈ રાજુની મમ્મી? હા, આવી. અરે શું થયું? કેમ ઉદાસ લાગો છો? આજે પાછું પેલું ટેન્ડર પેલા બટુક કાકાના હાથમાં જતું રહ્યું. એ મારા જીવનનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, પણ જો પેલા અધિકારીને પૈસા ખવડાવીને આખું ટેન્ડર જ કેન્સલ ના કરાવી દઉં તો મારું નામ ઘનશ્યામ નહીં. આમ ભાઈઓના ટાંટિયા ખેંચ્યા કરતા હાથ ખેંચો ને તો સમાજ આપોઆપ આગળ આવશે. આઝાદ ભારતનું સૌથી મોટું દૂષણ ભ્રષ્ટાચાર છે અને એને ઘટાડવું હોય તો આપણે પોતે જ પોતાની જાતને બદલવી પડશે. તમારી વાત બિલકુલ સાચી છે સરદાર સાહેબ.
જો તમે બંને ભાઈઓએ ભેગા મળીને જોઈન્ટ વેન્ચર કરીને ટેન્ડર ભર્યું હોત ને તો તમારે પણ આજે આવા દિવસો ના જોવા પડે હોત અને હા અમારે પણ બીજાની કંપનીમાં નોકરી કરવા ના જવું પડ્યું હોત. આ તમે પેલી બાજુ જોઈને કોની સાથે વાતો કરો છો? અમે જેના અંશજોના વંશજો છીએ તેવા સરદાર સાહેબ સાથે વાત કરી રહ્યા છીએ. ક્યાં છે સરદાર? મને તો નથી દેખાતા. પપ્પા તમને ખબર છે સરદાર સાહેબે તો 562 રજવાડાઓને એક કરીને એક ભારત અખંડ ભારત ના કર્યું હોત ને તો આજે સુરતથી સિક્કિમ જઈએ કે કેરળથી કાશ્મીર દરેક વખતે વિઝા લેવા પડે હોત. અને આજ તો એકતાની તાકાત છે અને આ વાત અમે સૌ સમજી ગયા છીએ અને એટલે જ તો અમને સરદાર દેખાય છે. શું હવે તમને સરદાર દેખાય છે? હા, હવે મને પણ સરદાર દેખાય છે. જે લોકોને અમે લીડર અને નીડર જોવા માંગતા હતા એ આજે માય કાંગલા થઈને બેઠા છે. ભ્રષ્ટાચારને સહારે પ્રગતિ કરવા ઈચ્છે છે. તો કોઈ પાર્ટી અને પક્ષના નામે તો કોઈ ધર્મના નામે ભાઈઓમાં ભાગલા પાડી રહ્યું છે. તો કોઈ પોતાનો કિંમતી સમય મોબાઈલ્સમાં ગેમ્સ રમવામાં અને સોશિયલ મીડિયામાં તું મેમે કરવામાં વાપરી રહ્યું છે. અમે આ માટે આઝાદી નહોતી અપાવી, આ માટે અમે જીવનનું બલિદાન નહોતું આપ્યું. આવા દ્રશ્યો જોઉં છું તો મને ખૂબ જ દુઃખ થાય છે. વિજયકુમાર કેમ રડો છો? અરે દીકરી કેમ રડું છું? વિજયકુમાર તમારા હાથે આ પાટો શેનો છે? મમ્મી પપ્પા એમને ધંધામાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું અને તે ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા હતા. અને હા પપ્પા એટલે મેં હારી જઈને અને હતાશ થઈને મારા હાથની નસ કાપી નાખી. શું વાત કરો છો વિજયકુમાર? આવું તો થોડી કરાય. આવો બેસો. તમને ખબર છે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેટલાય લોકોએ અંગ્રેજોનો બહાદુરીથી સામનો કર્યો હતો તો કેટલાય લોકો તો ગોળીબાર અને લાઠીચાર્જનો ભોગ બન્યા હતા તો કેટલાય તો પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. અમે તમને એમ નથી કહેતા કે તમે લોખંડી પુરુષ બનો કે હાથમાં ફોલ્લો થયો હોય તો લોખંડનો સળિયો ગરમ કરીને ડામ આપી દો, પણ અમે તમને એમ કહીએ છીએ કે તમે એટલા ચોક્કસ મજબૂત જરૂર બનો કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો તમે તેમનો સામનો કરી શકો. અને હા, એક વસ્તુ યાદ રાખજો, સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત કદાપી નહીં, કદાપી નહીં. સાચી વાત કરી સરદાર સાહેબ તમે. પપ્પા તમે આ બાજુમાં જઈને કોની સાથે વાત કરી રહ્યા છો? અમે એક વિચાર સાથે વાત કરી રહ્યા છીએ જેનું જીવન એક વૈચારિક યાત્રા છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાથે. હે આ શું વાત કરો છો? મને તો અહીંયા કોઈ નથી દેખાતું. કાળજું સીધું રાખો અને સત્ય બોલવાની હિંમત રાખો તો તમને સરદાર દેખાશે. આજની યુવા પેઢીમાં સહન કરવાની શક્તિ જ નથી રહી. બસ થોડું કંઈ થાય તો આત્મહત્યા તરફ જ વળી જાય છે. જાણે આત્મહત્યા જ દુઃખનું નિવારણ ના હોય. હા પપ્પા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ને મારામાં હિંમત આવી ગઈ છે અને હવે મને પણ સરદાર દેખાય છે. બોલ મનિયા. હાલો રાજુડા, હા બોલ. શું કરે છે? બસ કઈ નહીં, બેઠો છું. બોલ શું થયું? અરે મારે તને એક મજાની વાત કેવી હતી. બોલ. અરે પેલી ખુશી નહીં જેનો ઉપલો માળ ખાલી છે હા એવી આજે નેટ પર સર્ચ કરતી હતી. મેં કીધું શું સર્ચ કરે છે? તો કે કોરોનાની રસીની રેસીપી સર્ચ કરું છું. મને તો બહુ જ હસવું આવ્યું. સાચે જ હો, છોકરીઓ દિલથી કામ કરે છે, એમની પાસે દિમાગ તો હોતું જ નથી. અરે મારે બીજી એક વાત કેવી હતી, સાંભળ. બોલ. અરે પેલા પતલા ભાભી નહીં, પતલા ભાભી, એમણે આજે જાડી ઇડલી બનાવીને મોકલી છે. તારે ખાવી છે? બોલ મોકલું? ના, મારે નથી ખાવી. તું હમણાં ફોન મૂક. હા સારું. અમે આ માટે સ્ત્રીઓનું સ્તર ઊંચું નહોતા લાવ્યા કે આઝાદ થઈને તમે સ્ત્રીઓને મજાકનું સાધન બનાવો. સ્ત્રી તો શક્તિનો સ્ત્રોત છે, જગત જનની છે, બાળકને ઉદરમાં ધારણ કરનારી ધાત્રી છે. માટે ફરીથી કહું છું, સ્ત્રીઓનું સન્માન કરો. અને આજકાલની યુવા પેઢી પોતાનો કિંમતી સમય અન્ય પ્રવૃત્તિઓમાં બગાડી રહી છે. જો એના કરતાં અડધો સમય વાંચવામાં, વ્યક્તિ વિકાસમાં, લોકહિતમાં કે લોકોને એકજૂટ કરવામાં વાપરે ને તો પોતાનું નહીં, પોતાના સમાજનું, એમ બંનેનું કલ્યાણ થઈ જશે. અને મને કહેતા આનંદ થાય છે, પૂજ્ય ગાંધી બાપુ અને આમ સૌએ આપેલા મૂલ્યો પર ચાલનારી
ગુજરાતમાં મારી જન્મભૂમિ નડિયાદમાં હજુ પણ આવી સંસ્થાઓ કાર્યરત છે જ્યાં યુવા પેઢીનું યોગ્ય ઘડતર થઈ રહ્યું છે. મારા પૂજ્યભાઈ શ્રી વિઠ્ઠલભાઈ દ્વારા દીકરીઓના ઉત્થાન માટે એક સંસ્થા સ્થાપી શ્રી વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ અને તેના દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરે એકજૂટ થઈને કેટલાય વર્ષો પહેલા મારા જન્મદિવસ નિમિત્તે એક મુહિમ ઉઠાવી હતી, જેના સારા પરિણામો આજે પણ નડિયાદ શહેર ભોગવી રહ્યું છે. એ જ તો છે એકતા અને સંગઠનનો પ્રભાવ. અને હા, મારી આ સંસ્થાની ભાવિ શિક્ષિકાઓને હું અપીલ કરું છું કે તેઓ ભવિષ્યમાં શ્રેષ્ઠ શિક્ષિકા બનવાનો સંકલ્પ લે. મારો આપ સૌને માટે એક સંદેશ છે, વસુધૈવ કુટુંબકમની ભાવના પેદા કરો, સાથ અને સહકાર આપી શક્તિ ઊભી કરો અને એકતામાં જ શક્તિ છે. આ વસ્તુ હંમેશા યાદ રાખો. અમને સરદાર દેખાય છે. શું તમને સરદાર દેખાય છે? હા, અમને સરદાર દેખાય છે. જય જય સરદાર, જય જય સરદાર.
સંસ્થાના પ્રમુખ, અતિથિ વિશેષ તરીકે પધારેલ માન્ય ડૉક્ટર વિદ્યુત જોશી સાહેબ, અન્ય મહાનુભાવો, તાલીમાર્થીઓ, સ્ટાફ મિત્રો તથા અન્ય શ્રોતાગણ, અતિથિ વિશેષ તરીકે માનનીય ડૉક્ટર વિદ્યુત જોશી સાહેબ આપણી વચ્ચે પધાર્યા. આપણને પ્રેરક વાતો કરી, મૂલ્ય શિક્ષણની વાતો કરી, અધ્યયન એક આંતરિક ખજાનો, ટ્રેઝર વિધિન, લર્નિંગ ટ્રેઝર વિધિન અને અધ્યયનના 4 પાયા, સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી કે બહેનો જે તમને ભવિષ્યમાં પણ ખૂબ ઉપયોગી થશે. નવી શિક્ષણ નીતિની પણ વાત કરી. એમ કહેવાય કે એમના આ પ્રવચનમાં એમણે ઘણી બધી વાતો વણી લીધી. અત્રે પધારેલ છે ત્યારે આપણે એમનો સંસ્થા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણા સાહેબશ્રી, આપણા વડીલ છે, પૂજનીય છે, સંસ્થાના પ્રમુખ છે અને આપ સાહેબ અમારા સ્નેહીજન છો, પોતાના છે, પણ તમારો પણ આભાર તો અમારે માનવો જોઈએ. વાત કરી મુજબ એમની નાદુરસ્ત તબિયત અને છતાં એમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે આપણી વચ્ચે હાજર રહ્યા અને એમણે પણ મૂલ્યલક્ષી શિક્ષણની વાત કરી. અને બહેનો તમને જ્યારે જ્યારે આવે છે ત્યારે સાહેબ એવી વાતો કરે કે તમને સાહેબ ગમત લાગે ને જીવન ઉપયોગી એવી મોટી વાતો કરે છે. આપણા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ છે. તો એવા સાહેબ છે, એમનું પણ આપણે સંસ્થા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં જેમના નેતૃત્વમાં જેમના દુકાનો છે તે કામ કરી રહ્યા છે અને જેમનું આપણે ખૂબ માર્ગદર્શન મળ્યું છે અને એના થકી આ સુંદર કાર્યક્રમનું આયોજન થયું એ બદલ આપણા આચાર્ય એનસી ડૉક્ટર પ્રીતિબેન, એમનો પણ આભાર માનું છું. ભાવનાબેન, સોનલબેન, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા સ્ટાફ જેમણે પણ આ કાર્યક્રમમાં સહકાર આપ્યો છે, સૌ સ્ટાફગણનો આભાર માનું છું. અને બહેનો, તમારા થકી આ કાર્યક્રમ છે, તમે નથી તો આ કાર્યક્રમની કોઈ જ કિંમત નથી. એટલે ખાસ જે બહેનોએ ભાગ લીધો છે એ બહેનોએ ભાગ અન્ય રીતે સુશોભનમાં ને એમાં પણ મદદ કરી છે. મંડપ બાંધકામમાં જે ભાઈઓએ મદદ કરી છે, માઇક સિસ્ટમ એમાં પણ જેમણે મદદ કરી છે, એ સૌનો પણ આભાર માનું છું. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નામી અનામી સૌ વ્યક્તિનો હું સંસ્થા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. મહાનુભાવો, અમે એસવાયની તાલીમાર્થીઓ આ સંસ્થાને એક નાની ગિફ્ટ આપવાની છે, તે આપ સહજ સ્વીકાર કરો તેવી નમ્ર વિનંતી.